તો નમસ્કાર મિત્રો, જય સિયારામ, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના આપણા બ્લોગમાં। મિત્રો, ગયા સપ્તાહના દરમિયાન જે રાશિ ભવિષ્યની સિરીઝ હતી તે અધૂરી રહી ગઈ, પરંતુ મિત્રો આ સપ્તાહની જે સિરીઝ છે આવનારા સપ્તાહની તે આપણે સંપૂર્ણપણે પૂર્ણ કરીશું। તો આજના આપણા વિડીયોમાં આપણે શરૂઆત કરીશું આવનારા સપ્તાહની, એટલે કે 17 નવેમ્બર 2025 થી લઈને 23 નવેમ્બર 2025 નું સાપ્તાહિક રાશિ ભવિષ્ય। પરંતુ મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું મેષ અને વૃષભ બે રાશિનું રાશિ ભવિષ્ય અને વ્લોગ સ્ટાઇલમાં, કે જે આપને ઘણી હદ સુધી મને લાગ્યું કે પસંદ આવી છે, તો તેમાં કન્ટિન્યુ કરીએ। જો આપને આ પદ્ધતિ ન ગમે તો આપ કોમેન્ટમાં જણાવી શકો છો, તથા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો। તથા મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો, તથા કોમેન્ટમાં ખાસ જણાવજો કે આપને આ પદ્ધતિ ગમે છે કે જૂની પદ્ધતિ ગમે છે। જે આપને ગમે તે અનુસાર આપણે વિડીયોમાં પરિવર્તન લાવતા રહીશું, ફેરફાર કરતા રહીશું। તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો વ્લોગ સ્ટાઇલની અંદર મેષ અને વૃષભ રાશિનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય। તો સૌપ્રથમ તો મિત્રો મેષ રાશિના જાતકો, મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકોને આ સપ્તાહ દરમિયાન, આ અઠવાડિયા દરમિયાન તમારા આરોગ્યની અંદર સુધારો થતો માલુમ પડશે। કોઈ જૂના રોગ અથવા તો બીમારી હતી તો તે ખાસ આ સમયગાળા દરમિયાન તેમાંથી મુક્તિ મળતી આપને માલુમ પડશે, તે રોગો દૂર થશે। તથા મિત્રો આપની આર્થિક પરિસ્થિતિ છે તેમાં આપને ખાસ સુધારો દેખાશે। આવનારા સપ્તાહની અંદર આપની આર્થિક પરિસ્થિતિ થોડી સુધરશે। હા, કાલ બપોરે કઢી ખીચડી રામદેવજી મહારાજને ખવડાવી હતી, આજ હવે લાપસી ખવડાવી દેવી। લાપસી બટેટાનું શાક ને કંઈક કરી લેશો, હું કરે એ પ્રમાણે કંઈક જમાડી દેવી આજે તે રામદેવજી મહારાજને। તમને લેવી તો વિડીયોમાં રાશિ ભવિષ્યના વિડીયો બનાવી છે વ્લોગ વાળા, તમે આવો એમાં દેખાશો, તમને કાલે દેખાડીશ અપલોડ થાય પછી। હા, તમે આવશો। 5 minutes later. આ છે અમારા મુકાક્કા, જે મુકેશભાઈ અંબાણી કરતા પણ પૈસાદાર છે। ત્યારબાદ મિત્રો આપના પરિવાર અને જીવન સાથીનો આપને સાથ મળશે આ સમય દરમિયાન, તથા તેનો બદલામાં આપ તેમનો આભાર વ્યક્ત કરશો। તથા મિત્રો આપના ખાસ આ સમયગાળા દરમિયાન આર્થિક પરિસ્થિતિ સુધરશે, પરંતુ તેની અંદર ખાસ આપને જે પોતાના પરિવારના સભ્યો છે, ઘરના સભ્યો છે, તેમાંથી કોઈની તબિયત, કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે છે, જેના કારણે આપને થોડો તણાવનો અનુભવ થઈ શકે છે। તો ઘર પરિવારની અંદર કોઈનું સ્વાસ્થ્ય બગડવાની ખાસ આ સમય દરમિયાન કોઈ આશંકા થઈ રહી છે। ત્યારબાદ મિત્રો જો વાત કરીએ મેષ રાશિના જાતકો માટે પ્રેમ જીવનની, તો પ્રેમ જીવનમાં આ સમય ખાસ આપની માટે ખુશીઓ અને સમર્પણ વાળો સાબિત થશે। એટલે કે આ સમયે આપને પોતાના પ્રેમ જીવનની અંદર ખુશીઓ તો મળશે, પરંતુ તેની સાથે સમર્પણ પણ કરવું પડશે થોડું, અને કેટલાક જાતકો લગ્ન વિશે વિચાર કરી શકે છે આ સમયે। તો ખાસ આ સમય આપના પ્રેમ જીવન માટે અને લગ્ન સંબંધ માટે પણ ખાસ ખૂબ જ સુખદાયક સાબિત થશે। તથા કાર્યક્ષેત્રની જો વાત કરીએ તો કાર્યક્ષેત્ર ઉપર આપને થોડી નિરાશા જોવા મળી શકે છે, થોડી મુશ્કેલીઓ આપને પોતાના કાર્યક્ષેત્ર ઉપર પણ મળી શકે છે, પરંતુ મિત્રો ગુસ્સો કરવાને બદલે આપને સમજદારીથી કામ લેવાનું છે આ સમયે। આ સમયે ખાસ પોતાના કાર્યક્ષેત્ર ઉપર આપને સમજદારીનો ઉપયોગ કરીને પોતાના કાર્યોને પૂરા કરવાના છે। તો મિત્રો આ આવનારા અઠવાડિયાની અંદર તમને નવી તકો અવશ્ય મળશે, પરંતુ આપને મહેનત ચાલુ રાખવાની છે અને પોતાના જ્ઞાનની અંદર વધારો કરવાનો છે, એટલે કે પોતાના જ્ઞાનને વધારવાનું છે। બાકી આપને આ આવનારા અઠવાડિયાની અંદર પોતાના કાર્ય માટે ખૂબ જ નવી તકો મળશે। આપ પોતાના કાર્યની અંદર ખાસ ગુસ્સો કર્યા વગર આપને થોડો સમજદારીપૂર્વક કામ કરવાનું છે અને પોતાના જ્ઞાનને પોતાના કાર્યક્ષેત્રની અંદર વિકસિત કરવાનું છે, જેથી આપને ફાયદો ચોક્કસ થશે। ત્યારબાદ મિત્રો હું મેષ રાશિનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય પૂર્ણ કરીને નાસ્તો કર્યો અને નાસ્તો કરીને મંદિરે જવા તૈયાર થયો, અને બાકીનું જે વૃષભ રાશિનું સાપ્તાહિક રાશિફળ છે તે આપણે વોઇસ ઓવરમાં
જોઈએ તેવું નક્કી કર્યું. તો મંદિરનું કામ કરતાં કરતાં વિડીયો ઉતાર્યો, વ્લોગ ઉતાર્યો અને હવે વોઇસ ઓવર કરીશું વૃષભ રાશિનું સાપ્તાહિક રાશિફળનું. તો વૃષભ રાશિના જાતકો માટે જો આવનારા સપ્તાહની વાત કરીએ તો આ અઠવાડિયામાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, જેના કારણે તમે દરેક કામમાં સારી રીતે પ્રગતિ કરી શકશો. આત્મવિશ્વાસ અને હિંમત વધશે, જેથી તમે સરળતાથી યોગ્ય નિર્ણય લઈ શકશો. તમારી પ્રતિભાનો ઉપયોગ કરશો તો આર્થિક રીતે ફાયદો ચોક્કસ થશે જ. પરિવાર સંબંધિત નિર્ણયો લેતા પહેલાં સભ્યોની સલાહ લેવી એ ખૂબ જ જરૂરી છે મિત્રો આપની માટે, નહીંતર મતભેદ થઈ શકે છે. તથા પ્રેમ જીવનમાં સમજણ અને સુમેળ વધશે, જેથી સંબંધ મજબૂત બનશે. તમને પોતાના માટે થોડો સમય મળશે, તેથી તેનો ઉપયોગ કામ પૂરા કરવામાં કરો, જેથી આપના કાર્યો જે છે તે અધૂરા ન રહે. તથા મિત્રો વિદ્યાર્થીઓને વડીલોની થોડી ટકોર મળી શકે છે, તેથી શાંત રહીને ધ્યાનપૂર્વક અભ્યાસ પૂર્ણ કરવો. તો ખાસ આ હતું વૃષભ રાશિનું સાપ્તાહિક રાશિફળ મિત્રો. તો મિત્રો આપણું વિડીયો આજનું આ હતું વ્લોગ સ્ટાઇલમાં મેષ અને વૃષભ રાશિનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. મિત્રો જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. તથા મિત્રો જો આપે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, કારણ કે મિત્રો અમે આવા જ વિડીયો લાવતા રહીએ છીએ રાશિ ભવિષ્યના, કે જેથી આપ આપના આવનારા ભવિષ્યને સુરક્ષિત અને સુખદાયી બનાવી શકો. તો કદી ન જોયું હોય તેવી પદ્ધતિમાં આ વ્લોગ સ્ટાઇલના રાશિ ભવિષ્યને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કે જેથી આપ પોતાનું રાશિ ભવિષ્ય પણ જાણી શકો અને આપને આનંદ પણ આવે વિડીયો જોવાનો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો. ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ.